ગાયનેકોલોજીકલ કેન્સર શું છે? ગાયનેકોલોજીક કેન્સરમાં મુખ્ય 5 કેન્સર ઇન્વોલ્વ થાય છે. સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર, વલ્વલ કેન્સર અને વજાઇનલ કેન્સર. ભગવાનની કરામત કહો કે કૃપા કહો આપણા પર કે બધી ગાંઠ કેન્સરની હોતી નથી. ખાલી ને ખાલી કદાચ 20% કે એનાથી બી ઓછી ગાંઠો કેન્સરની હોય છે. જે કેન્સર છે તેના થવા પાછળના કારણો શું છે? હોર્મોન ઇમ્બેલેન્સ, લેટ મેનોપોઝ કે અર્લી મેનાર્કે હોય, ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ હોય, પીસીઓડી ટ્રીટમેન્ટ હોય, ઓબેસિટી હોય, હાઇપરટેન્શન હોય, એનાથી કેન્સર થવાના ચાન્સીસ વધતા હોય છે ગર્ભાશયના કેન્સરના. કઈ રીતે આ નિદાન શક્ય બને, સરળ બને અને દર્દી તેને કરાવવા માટે તૈયાર થાય? સો ટ્રીટમેન્ટ ડેફિનેટલી રોબોટિક સર્જરી વર્ડ હવે બહુ બધાને ખબર છે. દર્દીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે આ રોબોટ સર્જરી કરતો હશે કે કેમ? દર્દીઓ જ્યારે અમારા ઓપીડીમાં આવે અને રોબોટનું નામ સાંભળે ને તો અમુક વાર બીતા તો હોય જ છે કે રોબોટ સારી સર્જરી કરશે કે નહીં. એકચ્યુઅલમાં એવું હોય છે કે રોબોટ પોતે કદી સર્જરી જાતે કરતો નથી. તો પછી રોબોટ સાથે જ કેમ સર્જરી કરાવી લઈએ? અને તેમાં પણ પ્રશ્ન થાય કે ડૉક્ટર સાથે સર્જરી કેમ ના કરાવીએ? જ્યારે ટ્રેડિશનલ ચીરાવાળી સર્જરી અમે કરતા હોઈએ છીએ ત્યારે પેશન્ટને ઘરે જવામાં 5 દિવસ લાગતા હોય છે. પણ જો રોબોટિક સર્જરી હોય તો એ જ પેશન્ટ સવારે સર્જરી કરીએ, સાંજે ઘરે જાય. જે મહિલાઓ છે તેમને ગાયનેકોલોજીકલ કેન્સર અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ? એક છે વેક્સિન, બીજું છે જીનેટિક ટેસ્ટિંગ અને ત્રીજું છે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ. આ ફર્ટિલિટી પ્રિઝર્વેશન જે કેન્સરના દર્દીઓ છે તેમના માટે આ સર્જરી કેટલી મહત્વની છે ને તેના ફાયદા શું છે? કેન્સરના લીધે એમનું આયુષ્ય બી ના ઘટવું જોઈએ અને એમને સંતાન પ્રાપ્તિ માટેનો ઓપ્શન બી ખુલ્લો રહે. એટલે આ જે ગેરસમજો છે તેને કેવી રીતે દૂર કરી શકાય? ભગવાન એટલા કૃપા કરી છે કે બધાને કેન્સર નથી આપતું. નમસ્કાર એન્ડ વેલકમ ટુ હેલ્થ રન. હું છું આપની સાથે માનસી. ગાયનેકોલોજીકલ કેન્સરની વાત આવે એટલે જાણે સ્ત્રીઓને પોતાના સ્વાસ્થ્ય અને સ્વાભિમાન પર હુમલો થતો હોય તેવું લાગે. પરંતુ આ કેન્સર અને તેમાં પણ આ કેન્સર કેવી રીતે થાય છે, આ કેન્સરનું નિદાન શું છે, આ બધી જ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વિરલ પટેલ. ડૉક્ટર વિરલ પટેલ, આપનું સ્વાગત છે. ડૉક્ટર વિરલ પટેલ કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે અને તેમાં પણ તેમનું જે નિષ્ણાંત છે તે રોબોટિક સર્જરીના નિષ્ણાંત છે. એવા કેટલાય દર્દીઓ, એવી કેટલીય સ્ત્રીઓ કે જે આ બીમારીમાંથી અને આ પીડામાંથી મુક્તિ પામવા માટે કેટલાય ડૉક્ટરો પાસે ગયા હશે, પરંતુ તેમને આ સાચી માહિતી અને મુક્તિ મળે છે અને આ નિષ્ણાંત પાસેથી. કારણ કે એવી તકનીકો, એવી સર્જરી કે જે અત્યારે આપને આ પીડામાંથી મુક્તિ અપાવે છે અને આજે એના વિશે ચર્ચા કરવી છે. તો ચાલો શરૂ કરીએ. વેલકમ ટુ હેલ્થ રન ડૉક્ટર. સ્વાગત છે આપનું આ હેલ્થ રનના પ્લેટફોર્મ પર. સૌથી પહેલાં તો જે દર્દીઓ છે, કેન્સર આટલા બધા પ્રકારના છે, એમાં પણ તમે જેમાં સ્પેશિયલિસ્ટ છો ગાયનેકોલોજીસ્ટ કેન્સર માટે, તો સૌથી પહેલું એ કે ગાયનેકોલોજીકલ કેન્સર શું છે તે દર્શકોને સમજાવશો? આમાં હું તમને બેઝિકથી ચાલુ કરું ને કે કેન્સર. હવે કેન્સર આપણે આમ સાદી ભાષામાં સમજીએ ને તો શરીરમાં કોષ એટલે કે સેલ્સ એ નવા બનતા રહે અને મરતા રહે, નવા બનતા રહે, મરતા રહે. હવે એમાં એવું હોય છે કે જે કોષ હોય, જે નવા બનવાની અને મરવાની પ્રક્રિયા એ અનકન્ટ્રોલ થઈ જાય. એટલે કે કોષ બનતા જ રહે, બનતા જ રહે, બનતા જ રહે અને મરે નહીં. એટલે કે અનકન્ટ્રોલ્ડ પ્રોલિફરેશન ઓફ ધ સેલ્સ, એને આપણે અલગ રીતના કહીએ ને તો કેન્સર કહેવાય, કે જેમાં સેલનો ભરાવો થઈ જાય અને એને અમે કેન્સર કહીએ. હવે ગાયનેકોલોજીકલ કેન્સર, ગાયનેકોલોજીક કેન્સરમાં મુખ્ય 5 કેન્સર ઇન્વોલ્વ થાય છે. એમાં છે એક સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર, વલ્વલ કેન્સર અને વજાઇનલ કેન્સર. સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર, યુટ્રાઇન કેન્સર એટલે ગર્ભાશયનું કેન્સર, ઓવેરિયન કેન્સર એટલે અંડાશયનું કેન્સર. ઠીક છે. 5 પ્રકારના કેન્સરની આપણે વાતચીત કરી છે. સૌથી પહેલાં તો આપ પ્રથમ રજિસ્ટર્ડ ડૉક્ટર છો અને આપની પાસે તો એવા ઘણા બધા કેસીસ આવ્યા હશે. આપની પાસે આટલો બહોળો અનુભવ પણ છે, તો તેના વિશેની કેટલીક રસપ્રદ વાતો દર્દીઓ સાથે શેર કરશો. અમારે ત્યાં જનરલી ઓપીડીમાં જ્યારે પેશન્ટ્સ આવે ને તો એ લોકો બહુ જ ટેન્શનમાં હોય અને હું એક અલગ રીતના તમને કહું ને કે ભગવાને આપણા પર કૃપા કરી છે. એટલે ભગવાન એટલા કૃપા કરી છે કે બધાને કેન્સર નથી આપતું.
હવે ધારો કે કોઈ બી પેશન્ટ અમારી ઓપીડીમાં આવે છે અને કહે છે કે ભાઈ મને ગાંઠનો રિપોર્ટ કોઈ બીજા ડૉક્ટરે કીધું છે અને તમારી પાસે રિફર કર્યા છે. એટલે જ્યારે બી અમારે ત્યાં પેશન્ટ્સ ઓપીડીમાં આવે તો જનરલી એમની પાસે કંઈક સોનોગ્રાફીનો રિપોર્ટ કે કંઈક બીજો રિપોર્ટ હોય જ અને એમને ખબર જ હોય કે એમને ગાંઠ કે એવું કંઈક છે. એટલે બહુ ટેન્શનમાં આવે. પણ ભગવાનની કરામત કહો કે કૃપા કહો આપણા પર કે બધી ગાંઠ કેન્સરની હોતી નથી. ખાલી ને ખાલી કદાચ 20% કે એનાથી બી ઓછી ગાંઠો કેન્સરની હોય છે. સો અમારી ઓપીડીમાં આ એક અમને વધારે સેટિસ્ફેક્શન ફીલ થાય કે અમે અમારા દર્દીઓને પેશન્ટ્સને સાચું ગાઈડન્સ આપી શકીએ કે ગભરાવાની જરૂર નથી, ગાંઠ છે, હજુ તો આપણે આગળ જોઈશું અને પછી એ પ્રમાણે કંઈક કરીશું. એટલે એક પોઝિટિવ વેની અંદર આપ જેટલા પણ દર્દીઓ છે સૌથી પહેલાં તો તેઓનું માઇન્ડસેટ ક્લિયર કરો છો કે તમારે પહેલાં ડરવાની જરૂર નથી, જેનાથી આ બધી જ પ્રક્રિયા બહુ જ સરળ થઈ શકે. હવે સૌથી પહેલું પ્રશ્ન જે મેં આપને પૂછ્યો તેમાં એક વસ્તુ એડ કરું છું કે ગાયનેકોલોજીકલ આ જે કેન્સર છે તેના થવા પાછળના કારણો શું છે? એમાં એવું છે કે ટોટલ આપણે છે ને કેન્સર પ્રમાણે જઈએ કે જેમ મેં તમને કીધું કે મુખ્ય 5 કેન્સર છે, પણ એ 5માંથી 3 સૌથી મોસ્ટ કોમન થતા કેન્સર છે કે જે ગર્ભાશયના મુખનું કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે અને અંડાશયનું કેન્સર છે. હવે જે ગર્ભાશયના મુખનું કેન્સર જે સર્વાઇકલ કેન્સર છે એ થવા માટે ખાલી ને ખાલી એક જ કારણ જવાબદાર છે, હ્યુમન પેપેલોમા વાયરસનું ઇન્ફેક્શન. 99% ટાઈમ આ જ એક વાયરસનું ઇન્ફેક્શન જે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ કે વર્ષો સુધી આ રહે તો એ કેન્સરમાં કન્વર્ટ થવાનું જોખમ વધે છે. પછી આપણે ગર્ભાશયનું કેન્સર લઈએ તો એમાં 2 કારણ આપણે લઈ શકીએ. એક હોર્મોન ઇમ્બેલેન્સ જે મુખ્યત્વે લેટ મેનોપોઝ કે અર્લી મેનાર્કે હોય કે બચ્ચા ના થતા હોય, ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ હોય, પીસીઓડી ટ્રીટમેન્ટ હોય, ઓબેસિટી હોય, હાઇપરટેન્શન હોય, એ બધા જે કારણ હોય એના લીધે હોર્મોન જે ઇમ્બેલેન્સ થાય છે એનાથી કેન્સર થવાના ચાન્સીસ વધતા હોય છે ગર્ભાશયના કેન્સરના. અને બીજું એક મુખ્ય કારણ છે ગર્ભાશયના કેન્સર થવા માટે કે લિન્ચ સિન્ડ્રોમ એટલે કે જીનેટિક મ્યુટેશન્સ એ અમુક ફેમિલીમાં હોય છે એનાથી થતું હોય છે. હવે ત્રીજું કેન્સર હું જે લઉં કે ઓવેરિયન કેન્સર છે કે જે થોડુંક વધારે જોખમી છે પહેલાં 2 કેન્સર કરતાં. એમાં મુખ્ય કારણ છે જીનેટિક મ્યુટેશન જે 15% લોકોમાં 100 તમે ઓવેરિયન કેન્સરના પેશન્ટ લઈ લો તો એમાં 15% લોકોમાં જીનેટિક મ્યુટેશનના લીધે આ કેન્સર થયું હોય છે. એટલે હું એક ક્લિયર કરવા માંગીશ કે તમને જો એવું ખબર પડે કે જીનેટિક મ્યુટેશન છે એનો મતલબ એવું નથી કે કેન્સર થવાનું જ છે, પણ હા એ કેન્સર થવાનું જોખમ વધારે છે જીનેટિક મ્યુટેશન. અને ઓવેરિયન કેન્સરમાં બી હોર્મોન ઇમ્બેલેન્સ એક કારણ હોય છે થવા માટેનું. જીનેટિક કેન્સરની આપણે વાત કરીએ અને સાથે સર્વાઇકલ કેન્સર માટે અત્યારે ઘણી બધી જગ્યાએ કેટલાય લોકોને આના માટે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. બધી જ જગ્યાએ તેની બધી જ વિશેષતા ઉપલબ્ધ છે, કઈ રીતે થાય છે. પરંતુ આ બધાની વચ્ચે ડૉક્ટર એક સવાલ એ થાય કે આ બધા કેન્સરનું નિદાન અને તેમાં પણ પહેલાંની તકનીકો અને અત્યારની જેમાં તમે નિષ્ણાંત છો રોબોટિક સર્જરીમાં, તો તેને લઈને આપનું શું કહેવું છે? કઈ રીતે આ નિદાન શક્ય બને, સરળ બને અને દર્દી તેને કરાવવા માટે તૈયાર થાય? આમાં કેન્સરનું નિદાન કરવા માટે બેઝિકલી કેવું છે કે બધા જ કેન્સર માટે કંઈક ને કંઈક અલગ વસ્તુ હોય છે. હવે ધારો કે તમે સર્વાઇકલ કેન્સર પૂછ્યું છે, સો એમાં જે નિદાન કરવા માટે જનરલી એટલે કેન્સર થતાં પહેલાં બહુ આગળના સ્ટેજમાં જો પકડવું હોય ને તો એને સ્ક્રીનિંગ ટેસ્ટ અમે કહીએ. અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં આપણી પાસે પેપ્સમિયર અને HPV ટેસ્ટ એ અવેલેબલ છે જેનાથી આપણે કેન્સરને બહુ અર્લી સ્ટેજમાં પકડી શકીએ છીએ. હવે માની લો કે કેન્સર થોડુંક આગળ વધી ગયું છે ને દેખાવા લાગ્યું છે તો એ ટાઈમે અમે બાયોપ્સી લેતા હોઈએ છીએ અને એમાંથી અમને ખબર પડતી હોય છે કે આમાં કેન્સર છે કે નહીં. આ સર્વાઇકલ કેન્સરની વાત થઈ. અને અંડાશયના કેન્સર માટે બી કેવું હોય છે કે અમે જનરલી બાયોપ્સી અર્લી સ્ટેજમાં પ્રિફર નથી કરતા, પણ એડવાન્સ સ્ટેજ હોય તો બાયોપ્સી લઈને કન્ફર્મ કરતા હોઈએ છીએ અંડાશયના કેન્સરનું. સેમ ગર્ભાશયના કેન્સરનું છે કે ગર્ભાશયની અંદરની ચામડીની બાયોપ્સી લઈને અમે કન્ફર્મ કરતા હોઈએ છીએ કે આ કેન્સર છે. અને તમે જેમ પૂછ્યું કે એની એડવાન્સ ટ્રીટમેન્ટ શું છે, સો ટ્રીટમેન્ટ ડેફિનેટલી રોબોટિક સર્જરી વર્ડ હવે બહુ બધાને ખબર છે. મુખ્ય અર્લી સર્વાઇકલ કેન્સર અને યુટ્રાઇન કેન્સર માં અમે જનરલી રોબોટિક સર્જરી પ્રિફર કરતા હોઈએ છીએ. અને એની એડવાન્ટેજ કે જે બી કહો એના બેનિફિટ્સ કહો, સો જે રિકવરી આવે છે પેશન્ટમાં એ બહુ ફાસ્ટ હોય છે. એટલે
પર એક્ઝામ્પલ કે આજે સવારે મેં સર્જરી કરી અને સાંજે હું રજા આપું છું અને કાલે સવારે એ પેશન્ટ પોતે આરામથી એઝ ઇટ ઇઝ બિફોર સર્જરી જે લાઈફ જીવતું હોય એ જ લાઈફ પેઇનલેસ આરામથી કન્ટિન્યુ કરે છે. સો દેટ ઇઝ અને બહુ જ સારી રીતે આપણે સમજાવ્યું કે આ 5 પ્રકારના કેન્સર અને 5 પ્રકારના કેન્સરની સારવાર કઈ રીતે અલગ અલગ અને પહેલું કયું સ્ક્રીનિંગ ટેસ્ટ, જો તેનાથી જ આપણને ખબર પડી જાય તો આપણે ખૂબ જલ્દી આનું નિદાન કરી શકીએ છીએ. આપ જેમાં નિષ્ણાંત છો રોબોટિક સર્જરી, હવે દર્દીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે આ રોબોટ સર્જરી કરતો હશે કે કેમ, પછી આ દર્દીઓ છે અને આપ કઈ રીતે કન્વિન્સ કરતા હોવ કે રોબોટિક સર્જરી કરાવીને નિદાન બહુ જલ્દી થઈ શકે, તો તેના વિશે જણાવશો કે આ સર્જરીની પ્રક્રિયા આખી શું છે? આમાં જનરલી કેવું હોય છે કે પેશન્ટ્સ દર્દીઓ જ્યારે અમારા ઓપીડીમાં આવે અને રોબોટનું નામ સાંભળે ને તો અમુક વાર બીતા તો હોય જ છે કે રોબોટ સારી સર્જરી કરશે કે નહીં, પણ જ્યારે અમે એમને સાચી હકીકત કહીએ ને ત્યારે કન્વિન્સ કરવાની જરૂર નથી જ પડતી. એકચ્યુઅલમાં એવું હોય છે કે રોબોટ પોતે કદી સર્જરી જાતે કરતો નથી. પર એક્ઝામ્પલ હું તમને સાદી ભાષામાં કહું કે જેમ આપણું પેલું નાનું છોકરું હોય છે એ ખબર છે પેલી રિમોટવાળી ગાડી હોય છે કે એક બટન આગળ દબાવો એટલે ગાડી આગળ જાય, બટન પાછળ દબાવો એટલે ગાડી પાછળ જાય. સેમ વસ્તુ એ રીતના તમે રોબોટમાં માનો કે અમુક વસ્તુ, અમુક બટનો કે જોયસ્ટિક્સ અમારા હાથમાં હોય છે, એ જોયસ્ટિક અમે જેટલી હલાવીએ એટલો જ રોબોટ હલે. એટલે રોબોટ જાતે ન હલતો, અમે જેટલું કહીએ એટલું જ હલે. રોબોટ અમને સર્જરી સારી રીતે કરવામાં હેલ્પ કરે છે, જે આપણે નાના કાણામાંથી થઈ શકે છે, એમાં આખો ચીરો મૂકવાની જરૂર પડતી નથી. સો આ રીતના આપણને રોબોટ હેલ્પ કરે છે અને આ રીતના રોબોટિક સર્જરી થાય છે કે અમે જેમ કહીએ, અમે જેમ હાથ હલાવીએ તેમ રોબોટ હલે છે અને એ પ્રમાણે સર્જરી થતી હોય છે. બિલકુલ. ડૉક્ટર, જો રોબોટનો કંટ્રોલ જ આપના હાથમાં છે તો પછી રોબોટ સાથે જ કેમ સર્જરી કરાવી લઈએ, અને તેમાં પણ પ્રશ્ન થાય કે ડૉક્ટર સાથે સર્જરી કેમ ના કરાવીએ? ઓકે, આના માટે હું અલગ રીતના કહેવા માંગીશ કે રોબોટ એક બહુ એડવાન્સ ટેકનિક છે જેમાં તમને 3D એટલે 3 ડાયમેન્શન, હાઈ ડેફિનેશન અને 10x એટલે 10 ગણું વધારે સારું દેખાતું હોય છે. હવે ધારો કે કોઈ દર્દીની મારે સર્જરી કરવાની છે તો એ સર્જરી મારે આખો મોટો ચીરો મૂકીને કરવી પડે અને એ જ વસ્તુ રોબોટની મદદથી હું ખાલી 5 નાના 1 સેન્ટીમીટરની સાઇઝના 5 કાણામાંથી કરી શકું. આ એક પહેલો બેનિફિટ. બીજો બેનિફિટ કે જે વિઝન હોય છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે અને બહુ પ્રિસિઝન સાથે અમને ત્યાં દેખાતું હોય છે, એટલે ઇવન સ્મોલ બ્લડ વેસલ બી અમને દેખાતી હોય છે. સો બ્લડ લોસ અમે ઓછો કરી શકીએ છીએ, બીજા ટિશ્યુને ઇન્જરી થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. અને સૌથી મેઇન વસ્તુ કે જ્યારે ટ્રેડિશનલ ચીરાવાળી સર્જરી અમે કરતા હોઈએ છીએ ત્યારે પેશન્ટને ઘરે જવામાં 5 દિવસ લાગતા હોય છે અને બેક ટુ રૂટીન થવામાં 3 અઠવાડિયા લાગતા હોય છે, કારણ કે એમને 2 અઠવાડિયા તો મિનિમમ પેઇન રહેતું જ હોય છે ટાંકાનું. પણ જો રોબોટિક સર્જરી હોય તો એ જ પેશન્ટ સવારે સર્જરી કરીએ, સાંજે ઘરે જાય, બીજા દિવસે બેક ટુ રૂટીન હોય. અને એવા ઢગલો મારા પેશન્ટ્સ છે, બહુ બધા પેશન્ટ છે કે જે 1 અઠવાડિયામાં બેક ટુ ધેર ઓફિસ કે પોતાના ઓફિસ વર્કમાં જોડાઈ ગયેલા હોય. જ્યારે આપ કેસની વાત કરી રહ્યા છો તો એક એવો કેસ કે જે આપને પણ લાગ્યું કે બહુ જ ડિફિકલ્ટ કેસ છે અને તે કેસને આપે તેમનું નિદાન કર્યા પછી આપને એવું થયું હોય કે મેં મારી લાઈફનો આ એક એવો કેસ હતો કે જે બહુ સારી રીતે અને સરળ રીતે પાર પાડ્યો હોય? જેમ આપણે પહેલાં વાત કરી, તમે મને પૂછ્યું હતું કે રોબોટિક સર્જરી કયા જગ્યાએ થાય, તો મેં એમાં તમને કીધું હતું કે સર્વાઇકલ કેન્સર અને યુટ્રાઇન કેન્સરમાં ડેફિનેટલી અમે રોબોટિક સર્જરી પ્રિફર કરીએ છીએ, સર્વાઇકલ કેન્સર જો અર્લી હોય તો. પણ જો ઓવેરિયન કેન્સર હોય તો અમે ચીરાવાળી સર્જરી કરીએ છીએ. પણ મારી પાસે એક એવો કેસ આવ્યો હતો, 82 એટલે 82 વર્ષના બા હતા, એમનો સન અને ગ્રાન્ડસન બંને ડૉક્ટર. બાની વેઇટ કદાચ 100 kgની આસપાસ હશે અને એમને અનકન્ટ્રોલ ડાયાબિટીસ મેલાઇટસ હતો. એટલે એમના બંને જે સન ને ગ્રાન્ડસન ડૉક્ટર હતા, એમની ઈચ્છા એવી હતી કે કંઈ બી કરો સાહેબ, ચીરા પાડ્યા વગર સર્જરી કરી આપો. અને ગાઈડલાઇનમાં ભલે ના હોય પણ જનરલી કેવું હોય કે સામે પેશન્ટ અને એમના રિલેટિવ સમજતા હોય તો ડેફિનેટલી અમે પછી એ કરતા હોઈએ છીએ એમને એક્સપ્લેન કર્યા પછી. અને ભગવાનની કૃપાથી ફોર્ચ્યુનેટલી મને બહુ સારો અભ્યાસની તક મળી હતી અને બહુ એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ જોડે બી શીખવાનો ઓપોર્ચ્યુનિટી હતી. એટલે રોબોટમાં મારી ખૂબ માસ્ટરી છે અને મેં એમના સનને અને ગ્રાન્ડસનને ઓપરેશન થિયેટરની અંદર જ રાખ્યા હતા કે તમે જોઈ શકો છો કે બધું જ કેન્સર આપણે પ્રોપરલી કાઢી લઈશું. અને નો ડાઉટ અમને વાર બહુ લાગી હતી, કદાચ 6 કલાકનો ટાઈમ થયો હતો એ રોબોટિક સર્જરીમાં, પણ અમે જેમ ઓપન મેથડ એટલે કે ચીરો પાડીને જેટલું કાઢતા હોઈએ છીએ એ રીતના જ બધું જ રોબોટની મદદથી બધું જ એ ખાલી ને ખાલી 5 હોલમાંથી વ્યવસ્થિત બધું જ કેન્સર બહાર કાઢી લીધું હતું. અને એ બીજા જ દિવસે ઘરે ગયા હતા
અને બહુ હેપી હતા અને હું બી હેપી હતો. બિલકુલ, ખૂબ સરસ રીતે કહ્યું કે જો 82 વર્ષના બા અને તેમની પણ સફળ સર્જરી જો ડૉક્ટર કરી શકતા હોય તો તેમની પાસે કેટલો બધો અનુભવ હશે. ડૉક્ટર, એક સવાલ આપની પાસે એ છે કે આ જે મહિલાઓ છે તેમને ગાયનેકોલોજીકલ કેન્સર અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ અને તેમને કયા સ્ટેજ ઉપર એ ખબર પડે કે મને આ કેન્સર થયું છે? અટકાવવા માટે હું તમને શોર્ટ અને સારી રીતના કહીશ ને તો 3 જ સ્ટેપ છે. એક છે વેક્સિન, બીજું છે જીનેટિક ટેસ્ટિંગ, જો ઘરમાં હાઈ રિસ્ક ફેમિલી હિસ્ટ્રી હોય તો હું એના પર પછી ડિટેલમાં કરું વાત, અને ત્રીજું છે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઈલ. હવે પહેલો પોઈન્ટ જે મેં તમને કીધું, વેક્સિન. વેક્સિન એટલે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરવામાં હેલ્પ કરે છે. 90 to 95% પ્રિવેન્શન પોસિબલ છે જો તમે એ વેક્સિન 9થી લઈને 14 વર્ષ સુધીમાં લો તો. સેકન્ડ પોઈન્ટ, જીનેટિક ટેસ્ટિંગ. અમુક દર્દીઓને ફેમિલી હિસ્ટ્રી બહુ સ્ટ્રોંગ હોય છે કે આખા ઘરમાં કેન્સરની હિસ્ટ્રી હોય છે, કે દાદાને કેન્સર હોય, કે મમ્મીને હોય, બેનને હોય, કે દીકરીને હોય, ધારો કે બ્રેસ્ટ કેન્સર, અંડાશયનું કેન્સર, કોલોન કેન્સર, એ ટાઈપના કેન્સરની આખી ફેમિલી હિસ્ટ્રી જો હોય તો ડેફિનેટલી લોકોએ જીનેટિક કાઉન્સેલિંગ કરવું જોઈએ અને એ કાઉન્સેલિંગ પ્રમાણે આગળ જીનેટિક ટેસ્ટ કરવો જોઈએ. આ જીનેટિક ટેસ્ટમાં એ દર્દીના બ્લડમાં કયું મ્યુટેશન છે એ અમે શોધી શકીએ છીએ. જો મ્યુટેશન મળે તો એ મ્યુટેશન પ્રમાણે અમુક સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે, તો આપણે એ પર્ટિક્યુલર કેન્સર બહુ અર્લી સ્ટેજમાં શોધી શકીએ છીએ અને એની સારી ટ્રીટમેન્ટ થઈ શકે છે. થર્ડ પોઈન્ટ, ડાયટ. વોટ્સઅપ ને ગૂગલ પર અમુક વાર એવા ફોલ્સ મેસેજ હોય છે કે તમે આ ખાશો અને પેલું ખાશો તો કેન્સર મટી જશે, પણ મારા મત પ્રમાણે એ તદ્દન ખોટું છે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે અમુક પ્રકારનો તમે ડાયટ પહેલેથી કન્ટિન્યુ કરશો, હેલ્ધી ડાયટ, તો ડેફિનેટલી કેન્સર થવાનું જોખમ તમે ઓછું કરી શકશો, એટલું પાક્કું છે. અને હેલ્ધી ડાયટમાં જનરલી એન્ટીઓક્સિડન્ટવાળા જે આપણે સ્ટ્રોબેરીઝ ને બ્લૂબેરીઝ બધા હોય છે એ, ફાઇબરવાળો ડાયટ અને જંક ફૂડ અવોઇડ કરીએ, દેટ ઇઝ ધ શોર્ટ આન્સર. બાકી ડાયટિશિયનના ડિટેલ્સ ખાસા બધા તમને ઓનલાઈન મળશે. અને યસ, 40 મિનિટ વોક સવારે અને સાંજે, દેટ ઇઝ ગોઈંગ ટુ હેવ યુ અ કમ્પ્લીટ હેલ્ધી લાઈફસ્ટાઈલ, અને એનાથી તમને યુટ્રાઇન કેન્સર અને અંડાશયના કેન્સરના થવાના ચાન્સીસ ખાસા પ્રમાણમાં ઘટી શકે છે. ઓકે, આ ફર્ટિલિટી પ્રિઝર્વેશન જે કેન્સરના દર્દીઓ છે તેમના માટે આ સર્જરી કેટલી મહત્ત્વની છે ને તેના ફાયદા શું છે? ફર્ટિલિટી પ્રિઝર્વેશન હું અલગ રીતના કહીશ ને તો આયુષ્ય અને માતૃત્વ બંને છે. એટલે જ્યારે કોઈને બહુ અર્લી એજમાં કેન્સર થાય, કે જ્યારે એમના મેરેજ બી બાકી હોય, કે જસ્ટ મેરેજ થયા હોય અને કિડ ના થયા હોય, સો એ સંજોગોમાં એમને માતૃત્વ ટકાવી રાખવું છે, કે બચ્ચા કે સંતાન પ્રાપ્તિનો એમનો પ્લાન છે આગળ, પણ કેન્સરની ટ્રીટમેન્ટ બી લેવી છે વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધ ઓવરઓલ સર્વાઈવલ, એટલે કે આયુષ્ય. સો આ સંજોગોમાં અમે ફર્ટિલિટી પ્રિઝર્વિંગ સર્જરીઝ કરતા હોઈએ છીએ કે કેન્સરના લીધે એમનું આયુષ્ય બી ના ઘટવું જોઈએ અને એમને સંતાન પ્રાપ્તિ માટેનો ઓપ્શન બી ખુલ્લો રહે. હવે હેલ્થ ગ્રંથમાં આપ જ્યારે જોડાયેલા છો ત્યારે આ પ્લેટફોર્મ ઉપરથી એક સવાલ એ, કારણ કે ગાયનેકોલોજીકલ કેન્સર અને તેના વિશેની આપણે બધી જ માહિતી આપી, તો જે દર્દીઓ છે જેને આ કેન્સર થયું હોય અને તેમના મનમાં જે ઘણી બધી ગેરસમજો છે તેને દૂર કરવા માટે એક સંદેશો એ આપશો, જણાવશો કે આખરે આ જે ગેરસમજો છે તેને કેવી રીતે દૂર કરી શકાય? એક જે ગેરસમજ હતી બહુ ટાઈમ પહેલાં કે કેન્સર એટલે બહુ જ જીવલેણ રોગ, એ થયું તો ડેફિનેટલી તમારું હવે બચવું મુશ્કેલ છે. હું એને અત્યારે એવું કહીશ કે અત્યારે જે રિસન્ટ એડવાન્સીસ છે, સર્જિકલ એક્સલન્સ છે, કીમોથેરાપી છે, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, રેડિયેશન, આ બધાનું કમ્બાઈન કરીને એટલા બધા સારા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હવે ડિઝાઇન થઈ ગયા છે કે તમારે ગભરાવાની સહેજ બી જરૂર નથી. આરામથી કેન્સર પર તમે જીત મેળવી શકો છો. અને એવા ઘણા કેસીસ છે મારા પોતાના, કે જેમ મેં તમને પહેલાં કીધું કે અંડાશયનું કેન્સર ખાસામાં ખાસું જોખમી કેન્સર છે, ગાયનેક કેન્સર છે. જેમ મેં તમને પહેલાં જણાવ્યું કે અંડાશયનું કેન્સર જે સૌથી વધારે જોખમી ગાયનેકોલોજીક કેન્સર છે, અને એના લાસ્ટ સ્ટેજ એટલે કે 4B સ્ટેજવાળા બી બહુ બધા પેશન્ટ હજુ બી સારી રીતના જીવે છે, એવા બી ઘણા કિસ્સા છે. અને હું છેલ્લે એટલું જ કહીશ કે લેટ્સ બીટ કેન્સર ટુગેધર. તો ડૉક્ટર વિરલ, એક પ્રશ્ન મને એ પૂછવો છે કે આજે કેન્સરના દર્દી જે હોય અને તેમના નિદાન માટે ને સર્જરી માટે તો ઘણા બધા ડૉક્ટર્સ છે, પણ આપની જે વિશેષતા છે અને કોઈ પણ દર્દી આપના પાસે કેમ આવે અને તેમાં પણ આપની જે વિશેષતા છે તેને લઈને કહેશો કે આપ કઈ રીતે દર્દીને એકદમ પેઇનલેસ સર્જરી તરફ લઈ જાઓ છો?
જેમ તમે કીધું કે પેઇનલેસ સર્જરી એ તો ખાલી ને ખાલી રોબોટમાં જ પોસિબલ છે, યા તો લેપ્રોસ્કોપિક સર્જરીમાં પોસિબલ છે કે બહુ દુખાવો થતો નથી ને બીજા જ દિવસે કે સેમ દિવસે લોકો પેશન્ટ્સ અમારા ઘરે જતા હોય છે. પણ જે વિશેષતા તમે કહેતા હો છો, આઈ થિંક મને એવું લાગે છે એ 1 સેન્ટીમીટરનો જ ફરક છે. અમે જ્યારે સર્જરી કરીએ ત્યારે પેટમાં બધેથી જ, એટલે ઇવન લીવર કે સ્પ્લીન એ બધાની પાછળથી જોઈને ઇવન નાનામાં નાનું 1 મિલીમીટરનું બી કેન્સર દેખાય ને તો અમે બધું જ કાઢી લેતા હોઈએ છીએ અને અમને એના માટે કદાચ 6 થી 8 કલાક લાગતા હોય છે, જે કદાચ બીજા એક્સપર્ટીઝ લોકો પાસે એટલી ના બી હોય. અને આ 1 સેન્ટીમીટર એટલો બધો મોટો ફરક પાડે છે. પેશન્ટનું જીવન એ લગભગ 40 થી 50 મહિના લંબાઈ દે છે. જો તમે 1 સેન્ટીમીટર કેન્સર બાકી રાખીને આવો અને કશું જ ના બાકી રાખો, એમાં 40 થી 50 મહિનાનો ગેપ હોય છે જીવન લંબાવવામાં. ડૉક્ટર, રોબોટિક શસ્ત્રક્રિયા માટે એક શબ્દ: સ્પીડી રિકવરી. ગાયનેકોલોજીકલ ઓન્કોલોજીમાં સૌથી રોમાંચક નવીનતા: સેન્ટિનલ નોડ મેપિંગ ટેકનિક. ઓપરેશન થિયેટરમાં તમને કેન્દ્રિત રાખતી એક ટેવ: મારા પેશન્ટમાં સજ બી બ્લીડિંગ ના થાય અને સર્જરી પરફેક્ટ થાય. આપ ડૉક્ટર ન હોત તો શું હોત? એરફોર્સ પાયલટ. લેપ્રોસ્કોપિક કે રોબોટિક સર્જરી, આપની પસંદ શું છે? ડેફિનેટલી રોબોટિક. 1 સેન્ટીમીટરમાં શું ફરક? ઘણો ફરક પડે. એ 1 સેન્ટીમીટર કેન્સર હું કાઢું તો મારા દર્દીનું જીવન 40 થી 50 મહિના લંબાઈ જાય. સર્જરી પછી તમારા માટે આરામ કરવા માટેની સૌથી બેસ્ટ જગ્યા? પ્લે વિથ માય કિડ, મૂવી વિથ માય વાઇફ એન્ડ ફૂડ વિથ માય ફેમિલી. તો ખૂબ સારી રીતે ડૉક્ટર વિરલે આપને સમજાવ્યું કે કઈ રીતે 1 સેન્ટીમીટર, અને તેમાં પણ 1 સેન્ટીમીટરની વિશેષતા તેમણે એ કહી કે 1 સેન્ટીમીટર કેટલું મહત્ત્વનું સાબિત થાય છે. જો બધું જ અને તેમાં પણ જડ મૂળથી તેને ઉખેડી ફેંકશો તો પછી આ કેન્સર ફરી એક વખત નહીં થાય. ડૉક્ટર વિરલ પટેલ કે જેમણે આપણને એ સમજાવ્યું કે ગાયનેકોલોજીકલ કેન્સર અને તેમાં પણ રોબોટિક સર્જરી કેટલો મહત્ત્વનો ભાગ ભજવી રહી છે અને આધુનિક તકનિક કેટલી ક્રાંતિ લાવી રહી છે અને દર્દીઓને ખૂબ સારી રીતે, સફળ રીતે પોતાના ઘરે પાછા જવા માટે સફળ સાબિત કરી રહી છે. ડૉક્ટર વિરલ, આપ અમારી સાથે જોડાયા હેલ્થ ગ્રંથના એપિસોડમાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવા જ નીત નવા વિષયો સાથે, અને તેમાં પણ હેલ્થ ગ્રંથ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપને અલગ અલગ બીમારીઓની અને તેમાં પણ રોગોનું નિદાન કઈ રીતે સરળ રીતે શક્ય બને તે જાણી શકાય છે. તો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેશો. આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.